હેલો એવરીવન, વેલકમ ટુ માય નેક્સ્ટ જનરેશન ક્લાસીસ. તો આજે આપણે જે મિસિંગ નંબર ચેપ્ટર જે છે એ ચેપ્ટરના PYQS પ્રશ્નોનું સોલ્યુશન કરીશું. સો સ્ટાર્ટ ધીસ લેસન. પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 1 ની અંદર તમે જોઈ શકો છો કે ખાલી જગ્યા પૂરો. ઠીક હે. આ જેટલા પણ PYQS જે છે એ ક્લાસ 1 એન્ડ 2ના છે, જે જીપીએસસી લેવલના છે. ઠીક હે. કેમ જીપીએસસી લેવલના લીધા છે? કેમ કે આવનારી PSI એન્ડ CCE એક્ઝામ માટે તમને ખૂબ જ ઉપયોગી થશે. તો ક્વેશ્ચન નંબર 1. ક્વેશ્ચન નંબર 1 ની અંદર તમે જોઈ શકો છો કે 3 આકૃતિઓ આપેલી છે. હવે આ આકૃતિની અંદર તમને જે તીસરી આકૃતિની વચલે જે છે એ નંબર શોધવાનો રહેશે. જ્યારે પણ આવી આકૃતિ આવે તો પહેલા આજુબાજુ જેટલા પણ ચોરસ છે એ ચોરસનો કાં તો સરવાળો કરવો, કાં તો બાદબાકી કરવી અને વચવાળાના નંબર સાથે સરખાવવો. ઠીક હે. તો પહેલી આકૃતિ મુજબ પહેલું કયું આવે છે? 16 આવે છે. એનું વર્ગમૂળ લઈ લેવું, એટલે કે વર્ગમૂળમાં 16 વત્તા વર્ગમૂળમાં 25 વત્તા વર્ગમૂળમાં 36 વત્તા વર્ગમૂળમાં 9 બરાબર શું જોવા મળે છે? 16 નો વર્ગમૂળ 4 વત્તા 25 નું વર્ગમૂળ 5 વત્તા 36 નું વર્ગમૂળ 6 વત્તા 9 નું વર્ગમૂળ 3. ઠીક, આ 5 છે. તો કેટલો જોવા મળે છે આપણને? 4 ને 5 9, 9 ને 3 12, 12 ને 6 18. ઠીક હે. હવે આ પ્રશ્ન પરથી તમે જોઈ શકો છો કે વચવાળો જે નંબર છે આપણને જે જવાબ છે એ જવાબ મળી જાય છે. એટલે કે પહેલા બધા જેટલા પણ ચારે મકોર જે નંબર છે એ નંબરનું શું કરી લેવું? વર્ગમૂળ કરી લેવું. અને એ વર્ગમૂળ નીકાળ્યા બાદ બધાનો સરવાળા બાદ જે જવાબ આવે છે એ જવાબ વચલા નંબર્સની અંદર જોવા મળે છે. હવે આકૃતિ 2 ની અંદર પણ તમે જોઈ શકો છો કે વર્ગમૂળમાં 36 પહેલા લઈ લો. ઠીક છે. પછી વર્ગમૂળમાં 49 વત્તા વર્ગમૂળમાં 64 વત્તા વર્ગમૂળમાં 25. હવે વર્ગમૂળમાં 36 બરાબર 6 વત્તા વર્ગમૂળમાં 49 બરાબર 7 વત્તા વર્ગમૂળમાં 64 બરાબર 8 વત્તા વર્ગમૂળમાં 25 બરાબર 5 બરાબર કેટલો આવે છે? 26. ઠીક હે. જે આ જવાબ જે છે કોની અંદર જોવા મળે છે? વચલા ખાનાની અંદર. હવે તેવી જ રીતે આ બધાનો વર્ગમૂળ કરીને જે જવાબ આવશે આપણને જવાબ મળી જશે. તો વર્ગમૂળમાં 100 વત્તા વર્ગમૂળમાં 121 વત્તા વર્ગમૂળમાં 144 વત્તા વર્ગમૂળમાં 81. ઠીક હે. હવે 100 નો વર્ગમૂળ કેટલો આવે છે? 10 વત્તા 121 નો 11 વત્તા 144 નું 12 વત્તા 81 નું વર્ગમૂળ 9. ઠીક હે. બરાબર કેટલો આવે છે જવાબ? 10 ને 11 21, 21 ને 12 વત્તા 9 બરાબર કેટલા જોવા મળે છે? 42. ઠીક હે. તો આપણો આન્સર શું આવશે? આન્સર એ 42. ક્વેશ્ચન નંબર 2. આની અંદર પર એક ચોરસ ખાનો આપેલો છે. જ્યારે પણ ચોરસ ખાનો આવે તો પહેલા આડી હરોળ અને ઊભી હરોળને જોઈ લેવું કે આપણને તફાવત શું જોવા મળે છે. ઠીક હે. તો પહેલાની અંદર બધાનો સરવાળો કરી લેવો, એટલે કે પ્રથમ ખાનાની અંદર બધાનો સરવાળો એટલે કે 24 વત્તા 18 વત્તા 34 બરાબર શું જોવા મળે છે? 76. ઠીક હે. હવે બીજા ખાનાની અંદર આપણે શોધવાનું છે, માટે પહેલા તીસરું ખાનું લઈ લેવું. તો તીસરા ખાનાની અંદર 38 વત્તા 27 વત્તા 11 બરાબર કેટલા જોવા મળે છે? 76. તો હવે તમને ખબર પડી ગઈ હશે કે આ જે જવાબ છે
બીજા નંબરની હરોળ જે છે એનો જવાબ 76 આવે છે. તો આ બંનેનો સરવાળો કરીને 76 માંથી શું કરી લઉં? માઇનસ કરી લઉં. ઠીક હે. તો 18 વત્તા એને x ધારી લો. ઠીક હે. વત્તા 15 બરાબર 76. 18 વત્તા 15 બરાબર કેટલા આવે છે? 33. તો x વત્તા 33 બરાબર 76. તો x બરાબર શું જોવા મળે છે? 76 માઇનસ 33 પેલી બાજુ આવે એટલે કે માઇનસ. તો શું જવાબ મળે છે? 43. ઠીક હે. તો આન્સર આપણો શું આવે છે? આન્સર બી. ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 ની અંદર તમે જોઈ શકો છો કે આલ્ફાબેટ આપેલા છે. હવે જ્યારે પણ એક્ઝામની અંદર તમને આલ્ફાબેટ જોવા મળે, ઠીક હે, સિરીઝના પ્રશ્નોની અંદર આલ્ફાબેટ જોવા મળે તો એ આલ્ફાબેટને તમારે એક્ઝામની પહેલા રફ પેજની અંદર તમારે લખી લેવું. ઠીક હે. રફ પેજની અંદર સૌથી પહેલા લખી લેવું. કેમ કે જ્યારે પણ આવું ક્વેશ્ચન આવે કે સિરીઝનો ક્વેશ્ચન આવે તો તમારે ખૂબ જ ઝડપથી સોલ્વ થઈ જશે. ઠીક હે. હવે તમે જોઈ શકો છો કે આની અંદર આપણને આ જોવા મળે છે, આ શોધવાનું છે. ઠીક હે. મતલબ એની ક્રોસની અંદર કોણ છે? એફ છે. હવે એની ક્રોસની અંદર કોણ જોવા મળે છે? પી. અને જેની ક્રોસની અંદર કોણ જોવા મળે છે? જે. એટલે સૌપ્રથમ આપણે પહેલા એને લઈએ, એ વત્તા પી. ઠીક હે. બંનેનો સરવાળો આપણને જોવા મળે છે. ઠીક હે. એ બરાબર 1 અને પી કયા નંબર પર આવે? 16 બરાબર શું આવે છે? 17. હવે આવે છે જી વત્તા જે બરાબર જી બરાબર કયા અંક ઉપર આવે છે? 7 અંક ઉપર વત્તા જે બરાબર 10. 7 વત્તા 10 બરાબર 17. હવે તમને ખબર પડી ગઈ હશે કે જે એફ છે સામેના અંકથી 17 માઇનસ કરીએ તો આપણને શું થશે? જવાબ મળી જશે. એટલે કે એફ જે શોધવાનો છે એને એક્સ લઈ લો બરાબર 17. તો એફ બરાબર શું આવે છે? 6 વત્તા એક્સ બરાબર 17. તો એક્સ બરાબર 17 ઓછા 6. ઠીક હે. 17 માંથી 6 જાય તો 11. એક્સ બરાબર શું આવે છે? 11. હવે 11 તો આયા, પણ આલ્ફાબેટની અંદર 11 નો કયા નંબરમાં શું જોવા મળે છે? તો 11 માં શું જોવા મળે છે? તો કે. તો આપણો આન્સર શું આવે છે? કે. ઠીક હે. ક્વેશ્ચન નંબર 4 જે પ્રશ્ન 1 ની જેવો જ છે કે પહેલા આજુબાજુ આલેલા એનો વર્ગમૂળ જે છે એ વર્ગમૂળ કાઢીને એનો સરવાળો કરી લેવો. પછી એનો આપણો વચલા ખાનાની અંદર થતો જવાબ જોવા મળે છે. ઠીક હે. તો પહેલા આપણને જોવા મળે છે વર્ગમૂળમાં 16, પછી આવે છે વર્ગમૂળમાં 25 વત્તા વર્ગમૂળમાં 36 વત્તા વર્ગમૂળમાં 9. 16 નો વર્ગમૂળ 4 વત્તા 5 વત્તા 6 વત્તા 3 બરાબર કેટલા જોવા મળે છે? 18. ઠીક હે. સેમ બીજી આકૃતિ પણ વર્ગમૂળમાં 64 વત્તા વર્ગમૂળમાં 1 વત્તા વર્ગમૂળમાં 16 વત્તા વર્ગમૂળમાં 25. 64 નો વર્ગમૂળ 8, 1 નો વર્ગમૂળ 1, 16 નો વર્ગમૂળ 4 અને 25 નો વર્ગમૂળ 5. બધાનો જવાબ શું મળે છે? 18. જે વચલા ખાનાની અંદર તમે જોઈ શકો છો. આનો જવાબ પણ શું આવે છે? 18. પણ આપણને એ સંખ્યા શોધવાની છે. ઠીક હે. આનાથી શું થશે? ઉલટું થશે. આ બંનેને વર્ગમૂળમાં 64 વત્તા વર્ગમૂળમાં 1 વત્તા વર્ગમૂળમાં એક્સ વત્તા વર્ગમૂળમાં 9 બરાબર 18. 64 નો વર્ગમૂળ 8, 1 નો વર્ગમૂળ 1 વર્ગમૂળમાં એક્સ વત્તા 3 બરાબર 18. ઠીક હે.
8 ને 1 9 9 ને 3 12 તો વર્ગમૂળમાં x વત્તા 12 બરાબર 18 તો વર્ગમૂળમાં x બરાબર શું આવે છે 12 પેલી બાજુ થાય એટલે માઇનસ આવે એટલે 18 માંથી 12 જાય તો 6 આ બાજુ વર્ગમૂળમાં x છે ઠીક है શું જોવા મળે છે વર્ગમૂળમાં x તો આપણને તો x શોધવાનું છે ને તો બંને બાજુ શું કરી દો વર્ગ કરી દો કેમ કે આપણને વર્ગમૂળ નીકળી જશે વર્ગમૂળમાં x નો વર્ગ બરાબર 6 નો વર્ગ એટલે કે x વર્ગમૂળમાં x તો થઈ જાય ઠીક છે તો x બરાબર શું જોવા મળે છે 36 x બરાબર આપણને જોવા મળે છે 36 તો આન્સર શું આવે છે ડી પ્રશ્ન 5 ખાલી જગ્યા પૂરો ઠીક है હવે 4 ખાના આપેલા છે આ 4 ખાનાની અંદર પહેલા પ્રથમ ખાનાની અંદર તમે ખૂબ ડિટેલમાં સમજો ઠીક है હવે આ જે છે 24 જે છે 24 માંથી આ બંનેના સરવાળાને માઈનસ કરો ઠીક है તો આપણને જવાબ શું મળે છે 80 પછી 5 વડે ગુણવો પછી આપણને જવાબ 80 મળે છે સોરી ઠીક है તો હવે પહેલા 24 લઈ લો ઠીક है 24 માઈનસ ઉપર કેટલા છે 2 વત્તા 6 બરાબર કેટલા આવે છે 24 ઓછા 6 ને 2 8 24 માંથી 8 જાય તો 16 ઠીક है પણ આપણને જવાબ તો 80 મળે છે તો હવે 16 ને કેટલા વડે ગુણવાથી 80 આવે છે 16 ને 5 વડે ગુણવાથી શું જવાબ મળે છે 80 ઠીક है તેવી જ રીતે બીજાની અંદર તમને ખબર પડી ગઈ હશે કે આ જે છે ઉપરના બંનેના સરવાળામાંથી માઈનસ કરવું અને પછી કેટલા વડે ગુણવું 5 વડે ગુણવું ઠીક है હવે એવી જ રીતે બીજી આકૃતિ અંદર તમે જોઈ શકો છો કે 36 પહેલા આવે ઠીક है બીજી આકૃતિની અંદર 36 ઓછા 3 વત્તા x ઠીક है પણ આની પહેલા હવે x જો પહેલા શોધી લઈએ તો ઠીક है x પહેલા શોધી લઈએ તો મળી જાય કઈ રીતે તો x ગુણ્યા 5 બરાબર 120 ઠીક है 120 તો આપેલા છે x શોધવાનું છે તો x બરાબર 120 ભાગાકારમાં 5 તો x બરાબર કેટલા આવે છે 24 ઠીક है આની અંદર આપણે x પહેલા શોધી લીધા હવે x બરાબર શું મૂકી દેવું 24 તો 36 ઓછા 3 વત્તા 24 3 વત્તા 24 બરાબર શું આવે છે 36 ઓછા 27 36 માંથી 27 જાય તો 9 તો આપણને આન્સર કયો મળે છે આન્સર સી જેની અંદર તમે જોઈ શકો છો ઠીક है આવા પ્રશ્નો તમને પહેલા એને ખૂબ જ ધ્યાનપૂર્વક જોઈ લેવું અને આની આવા પ્રશ્નોની જો પ્રેક્ટિસ કરશો તો આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઇમ્પોર્ટન્ટ થશે હવે આવે છે પ્રશ્ન નંબર 6 પ્રશ્ન નંબર 6 ની અંદર આની અંદર પહેલા પ્રથમ હરોળ અને ત્રીજી હરોળના અંકોનો ઘન કરી સરવાળો કરતા બીજી હરોળ મળે છે કેમ કે તમે જોઈ શકો છો કે આ જે નંબર છે પહેલો નંબર અને બીજો નંબર આ બે નંબર કરતા વચવાળો નંબર ખૂબ જ મોટો છે હવે જ્યારે પણ આ નંબર મોટો આવે ને તો સમજી લેવું કે ઘન જ હશે ઠીક है શું સમજવું જો વચવાળો નંબર યા તો બીજો કોઈ નંબર બે નંબર કરતા મોટો જોવા મળે તો સમજી લેવું કે આ ઘન જ હશે ઠીક है તો હવે 3 નો ઘન વત્તા 7 નો ઘન બરાબર 3 નો ઘન કેટલું જોવા મળે છે 27 વત્તા 343 તો 27 વત્તા 343 બરાબર શું આવે છે 370 જે તમને વચવાળી હરોળની અંદર જોઈ શકો છો એવી જ રીતે બીજા ખાનાની અંદર તમે જોઈ શકો છો કે 2 નો ઘન લઈ લો પહેલા વત્તા 6 નો ઘન લઈ લો 2 નો ઘન શું આવે છે 8 વત્તા 6 નો ઘન બરાબર કેટલો આવે છે 216 8 વત્તા 216 બરાબર 224
જોઈ શકો છો બીજા ખાનાની અંદર પણ તમને મળી જાય છે, પણ ત્રીસરા ખાનાની અંદર આપણે સંખ્યા શોધવાની છે. હવે કઈ રીતે શોધશો? તો એકનો ઘન વત્તા પેલાને શું લઈ લો, એક્સ, જેને શોધવાનું છે તે બરાબર 730. તો એકનો ઘન બરાબર તો એક જ આવે, તો એક્સનો ઘન બરાબર 730 ઓછા 1. ઠીક હે, 730 માંથી 1 જાય તો 729. અને હવે આ જે છે 729 કોનું ઘનમૂળ છે? ઠીક હે, કેમ કે ઘન આ બાજુ છે, તો આનું શું નીકળશે? ઘનમૂળ. 729 કોનું ઘનમૂળ છે? તો 9 નું. આપણો આન્સર શું આવે છે? 9. ઠીક હે. પ્રશ્ન નંબર 7. એક્સ નું મૂલ્ય કેટલું હશે? એક્સ નું મૂલ્ય એટલે કે આ ત્રીજા ત્રિકોણની અંદર એક્સ આપેલું છે, મતલબ પહેલા બે ત્રિકોણને એકદમ સમજતાપૂર્વક એને જુઓ. ઠીક હે. હવે જોઈ શકો છો કે પહેલો ત્રિકોણ એટલે કે પહેલા ત્રિકોણની અંદર બે ત્રિકોણ આપેલા છે. જે પહેલો ત્રિકોણ આ છે ને 4 વાળો, એ પહેલા ત્રિકોણનો સરવાળો લઈ લો, અને પછી આ નીચે જે ત્રિકોણ છે ને એ ત્રિકોણના સરવાળામાંથી માઇનસ કરી લો. માઇનસ કેમ આવે? તો વચવાળો જે જવાબ છે એ જવાબ ખૂબ જ નાનો હોવાથી બંનેનું શું કરી દેવું? માઇનસ. ઠીક છે. તો પહેલાની અંદર શું છે? પહેલા ત્રિકોણની અંદર 4 વત્તા 9, આ 4 પહેલું ત્રિકોણ, વત્તા 9 વત્તા 2, કેટલો આવે છે જવાબ? ઠીક છે, 15 આવે. પછી બીજા ત્રિકોણ આ જે છે 3 વત્તા 6 વત્તા 1, 3 વત્તા 6 વત્તા 1 બરાબર 10. ઠીક છે. હવે જે જવાબ આવે એ જવાબ આ બંનેમાંથી શું કરી દઉં? માઇનસ. તો 15 માંથી 10 જાય તો 5. તમે જોઈ શકો છો કે બાદ બાકીની પદ્ધતિથી તમે વચવાળો જવાબ મેળવી શકો છો. હવે તેવી જ રીતે બીજા ત્રિકોણની અંદર, પહેલો ત્રિકોણની અંદર 7 વત્તા 3 વત્તા 1. ઠીક છે, 7 વત્તા 3 વત્તા 1 બરાબર શું આવે છે? 11. પછી આવે છે 6 વત્તા 5 વત્તા 8, કેટલા જોવા મળે છે? 19. હવે 11 માંથી 19 જાય તો કેટલા આવે છે? 8. આની અંદર પ્લસ કે માઇનસ ના લખતા, કેમ કે માઇનસ લખશો તો ભૂલ પડશે. ઠીક છે. 8 પ્લસ કે માઇનસ નહીં આવે, પ્લસ જ આવશે, કેમ કે 19 માંથી 11 કરો તો પ્લસ 8. ઠીક છે. તેવી જ રીતે છેલ્લા ખાનાની અંદર આપણે આવી જ રીત પદ્ધતિથી કરીશું. 6 વત્તા 1 વત્તા 2 કેટલા આવે છે? 9. પછી પેલાની અંદર 4 વત્તા 7 વત્તા 9 બરાબર કેટલા જોવા મળે છે? 20. ઠીક છે. કેટલા જોવા મળે છે? 20. અને 20 માંથી 9 જાય તો કેટલા આવે છે? 11. તો આપણો આન્સર કયો આવશે? આન્સર બી, જે તમે જોઈ શકો છો. પ્રશ્ન નંબર 8 ની અંદર તમને આલ્ફાબેટ આલેલા છે, પણ આ આલ્ફાબેટને પહેલા નંબર સ્વરૂપે લખી લો. ઠીક છે. એટલે કે પ્રથમ જે છે જી છે. હવે જી ની અંદર શું આવે છે? 7 જોવા મળે છે. ઠીક છે. આ બાજુ લખો. 7 આવે ઉપર. પછી બાજુમાં કયો છે? બી. બી કયા નંબર ઉપર આવે છે? 2. પછી સી કયા નંબર પર આવે છે? 3. ઠીક છે. પછી નીચેના ખાના લઈ લો. એચ કયા નંબર પર આવે છે? 8. એફ જે છે કયા નંબર પર આવે છે? 6. અને એચ જે છે કયા નંબર પર આવે છે? 6, 8 સોરી. એ જે છે કયા નંબર પર આવે છે? 1. ડી જે છે 4 નંબર પર આવે છે. અને આ જે છે આપણને શોધવાનું છે. હવે જ્યારે આ નીચેનો ખાનો શોધવાનો છે ને,
ત્યારે ઉપરના બંને ખાનાનો શું કરી દેવો, કાં તો સરવાળો કાં તો માઇનસ. ઠીક છે. હવે તમે જોઈ શકો છો 7 માંથી 8 જાય તો શું આવે, 1 આવે. મળી ગયો તમને ડાયરેક્ટ જવાબ. 6 માંથી 2 જાય તો 4. તો હવે 8 માંથી 3 જાય તો કઈ શું આવે, 8 માંથી 3 જાય તો 5. પણ અહીં આલ્ફાબેટના સ્વરૂપમાં ઓપ્શન આપેલા છે, તો આલ્ફાબેટમાં 5 કયા નંબર આલ્ફાબેટ શું આવે, આન્સર ઈ. તો આપણને આન્સર શું જોવા મળે છે. જ્યારે પણ આવું આલ્ફાબેટમાં આપેલું હોય તો નંબર સ્વરૂપમાં લખી લેવું, તો આ તમને તરત જ જવાબ મળશે. પ્રશ્ન નંબર 9 ની અંદર જોઈ શકો છો કે પ્રશ્નાર્થ કયો શબ્દ હશે. ઠીક છે. હવે આની અંદર તમે જોઈ શકો છો કે પહેલા ચોરસની અંદર નંબર આપેલા છે, પણ અંદરના ચોરસની અંદર શું આપેલા છે, આલ્ફાબેટ. અહીં પણ આપણને શું મળે છે આન્સરમાં, આલ્ફાબેટ, કેમ કે ઓપ્શનની અંદર બધા કેવા છે, આલ્ફાબેટ જ છે. ઠીક છે. તો આલ્ફાબેટ જે છે એનો પહેલા ચોરસની અંદર તમે જોઈ શકો છો કે પહેલા ચોરસની જેટલા પણ નંબર છે બધાનો શું કરી લો, સરવાળો. 6 વત્તા 4 વત્તા 4, 6 ને 4 10 ને 4 14. હવે 14 નંબર ઉપર શું આવે છે આલ્ફાબેટની અંદર, 14 નંબર ઉપર એન જોવા મળે છે. મતલબ કે પહેલા ચોરસની અંદર શું છે, એન, જે આપણને જવાબમાં શું મળે છે, એન. તેવી જ રીતે બીજા ખાનાની અંદર 4 વત્તા 1 વત્તા 7 શું આવે છે, 12. જે 12 નંબર પર આલ્ફાબેટમાં શું જોવા મળે છે, એલ. બીજા ખાનાનો એલ મળી ગયો. એવી જ રીતે ત્રીજા ખાનાની અંદર 5 વત્તા 6 વત્તા 10 બરાબર 21. 21 નંબરમાં શું આવે છે, યુ. ઠીક છે. હવે છેલ્લા ખાનાની અંદર પણ આપણને જવાબ મળી જશે, 1 વત્તા 2 વત્તા 14 બરાબર શું આવે છે, 17. હવે 17 નંબર પર કયો આલ્ફાબેટ આવે, તો 17 નંબર ઉપર ક્યુ આલ્ફાબેટ. તો આન્સર આપણો શું આવે છે, ડી. પ્રશ્ન નંબર 10 ની અંદર જે આગળના બે પ્રશ્નો તમે જોઈ ગયા છો તેવો જ ક્વેશ્ચન છે, જે બધાનું વર્ગમૂળ કરીને બધાનું શું કરી દેવું, સરવાળો, અને પછી જે જવાબ આવે છે એ વચલા ખાનાની અંદર જોવા મળે છે. સેમ આની અંદર પણ છે, વર્ગમૂળમાં 64 વત્તા વર્ગમૂળમાં 1 વત્તા વર્ગમૂળમાં 16 વત્તા વર્ગમૂળમાં 25 બરાબર શું જોવા મળે છે, 18. આના અંદર 30 છે. ઠીક છે. આપણે ડાયરેક્ટ છેલ્લું ખાનું લઈ લઈએ. વર્ગમૂળમાં 49 વત્તા વર્ગમૂળમાં 64 વત્તા વર્ગમૂળમાં x વત્તા વર્ગમૂળમાં 36 બરાબર 30. ઠીક છે. વર્ગમૂળમાં 49 કોનો વર્ગમૂળ છે, 7. 64 8 નો વર્ગમૂળ છે, વત્તા વર્ગમૂળમાં x વત્તા 6 બરાબર 30. 30 માંથી આ બાજુ 7 વત્તા 8 15, 15 ને 6 21, એટલે કે વર્ગમૂળમાં x વત્તા 21 બરાબર 30. તો વર્ગમૂળમાં x બરાબર 21 પેલી બાજુ આવે તો 30 ઓછા 21, 30 માંથી 21 જાય તો 9. પણ અહીં વર્ગમૂળમાં x છે બરાબર શું આવે છે, 9. પણ 9 આપણો જવાબ નહીં આવે, કેમ કે આપણે શું શોધવાનું છે, x. તો x કઈ રીતે આવે, વર્ગમૂળમાં x ને વર્ગ કરી દો બરાબર આ બાજુ પણ વર્ગ થશે. ઠીક છે. હવે વર્ગમૂળ કરી દીધું તો x નું વર્ગમૂળ તો x જ આવે, 9 નું વર્ગમૂળ 81. તો શું જવાબ આવે છે, 81. પ્રશ્ન નંબર 11 ની અંદર x ની કિંમત શોધો. હવે અહીં 3 આકૃતિઓ આપેલી છે, પણ 3 આકૃતિઓ જે છે એ ત્રિકોણની અંદર આપેલા છે, અને વચલો નંબર પહેલા જોઈ જ લેવો કે આન્સર આપણને શું શોધવાનું કીધું, વચવાળો નંબર જે છે એકદમ ઓછો છે, મતલબ કે કાં તો સરવાળાથી આવે છે કાં તો બાદબાકી. ઠીક છે. હવે પહેલા સરવાળો કરી લો. પહેલી આકૃતિ એ ની અંદર આજુબાજુના જેટલા પણ નંબર છે એ નંબર્સનો શું કરી લો, સરવાળો. 3 વત્તા 4 વત્તા 5 શું આવે છે જવાબ, 12.
હવે 12 તો અંદર આવે છે જવાબ. હવે બીજી આકૃતિ લઈ લો. ઠીક છે, 12 જવાબ આવતો હોય તો પછી બીજી આકૃતિ. હજી આની અંદર એક ટ્વિસ્ટ છે. જે બીજી આકૃતિ અને ત્રીજી આકૃતિથી જવાબ મળી જશે. બીજાની અંદર 2 વત્તા 3 વત્તા 4 બરાબર 4 ને 3 7, 7 ને 2 9. અહીં તો 9 જ આવે છે. આ બાજુ 12 છે, અહીં 18 છે. તો આગળ હવે શું કરી લેવું? ગુણાકાર કરી લેવું. તો 12 ને કેટલા વડે ગુણવાથી 12 આવે? તો 12 ને 1 વડે ગુણવાથી જવાબ 12 મળે. 9 ને કેટલા વડે ગુણવાથી 18 આવે? તો 9 ની અંદર 2 વડે ગુણવાથી 18 જવાબ મળે. ઠીક છે, તમે જુઓ છો અહીં 1 આવે છે, અહીં 2 આવે છે. હવે કેટલા વડે ગુણવા પડશે? તો 3 વડે. જે જવાબ ત્રીસરી આકૃતિનું, એટલે કે 5 વત્તા 6 વત્તા 7 બરાબર કેટલા આવે છે? 18. સોરી, હા 18. કેટલા વડે ગુણવાના? 18. તો 18 તરી 54. તો જવાબમાં શું આવે છે? 54. પ્રશ્ન નંબર 12, ખાલી જગ્યા પૂરો. હવે આ પ્રશ્નની અંદર થોડી સમજતા પૂર્વક જોજો, કેમ કે ફિગર 1 પહેલા જોઈ લો. ઠીક છે, અને નીચે આપેલા છે 12 અને 8 અને ઉપર છે 48. તો એનો જવાબ કઈ રીતે આવે? ઠીક છે, કેમ કે 12 વત્તા 8 કરવાથી શું મળે છે? 20. ઉપર તો 20 નથી ને, અને 20 ના ગુણકમાં 48 નહીં આવે 20 ના ઘડિયામાં. તો હવે સરવાળાથી તો આવશે નહીં. પછી 12 ઓછા 8. ઠીક છે, કેટલા આવે છે? 4. 4 ના ગુણકમાં આવે છે 48. પણ એક સાચો જવાબ આપણને નહીં મળે, કેમ કે અહીં 15 માંથી 6 માઇનસ કરતા આપણને શું જવાબ મળે છે? 15 ઓછા 6 બરાબર 9. એ પણ આપણને ગુણકમાં મળે છે 45. 9 50 45 આવે છે. અહીં 4 ને કેટલા વડે ગુણવાથી મળે છે? તો 4 ને 12 વડે ગુણવાથી અને અહીં 5 વડે ગુણવાથી. પણ આ 12 અને 5 સંખ્યા ક્રમિક નથી, એટલે ગુણાકાર પણ શું આવે છે? ગુણાકાર પર નહીં આવે. શું આવે છે? ગુણાકાર પણ નહીં આવે. તો તેના માટે હવે એક વધે છે ભાગાકાર. ઠીક છે, કઈ રીતે? તો જે પહેલી આકૃતિ અંદર શું આપેલા છે? 12. તો 12 ને કેટલા વડે ભાગી લેવાના? 12 ને 2 વડે ભાગી લેવાના. તો શું આવે છે જવાબ? 6. અને જે જવાબ જે બાજુના નંબર પર છે એ નંબરથી શું કરી દેવું? ગુણાકાર. તો 6 અઠા 48. ઠીક છે, તેવી જ રીતે બીજાની અંદર 6 ભાગ્યા 2 શું જોવા મળે છે? 3. અને 3 ગુણ્યા 15 તો શું જોવા મળે છે? 45. ઠીક છે, તો 8 ભાગ્યા 2 બરાબર 4 ગુણ્યા 17. 4 ગુણ્યા 17 બરાબર 68. આપણો જવાબ શું આવે છે? આન્સર બી. જ્યારે પણ આવા જવાબ આવે તો આ બંનેનું કયો તફાવત જોવા મળે છે એ જો ખબર પડી જાય ને, તો આવા પ્રશ્નો એકદમ ઝડપથી સોલ્વ થઈ જશે. પ્રશ્ન નંબર 13, જે તમે પહેલેથી આગળના પ્રશ્નમાં સમજાવી દીધું છે તેવી જ રીતે આ બાજુ પહેલી આકૃતિનો શું કરી દેવું? સરવાળો. અને જે જવાબ આવે છે એ તમારો આલ્ફાબેટિક જોવા મળે છે કે 2 વત્તા 1 વત્તા 3 બરાબર 6. 6 ના નંબર પર કયો આલ્ફાબેટિક આવે છે? એફ. બીજી આકૃતિ 3 વત્તા 4 વત્તા 5 બરાબર 12. 12 કયા નંબર પર આલ્ફાબેટ આવે છે? 12 ના નંબર પર કયો આલ્ફાબેટ આવે? એલ. પછી આવે છે 1 વત્તા 2 વત્તા 6 બરાબર 9. 9 નંબર પર કયો આલ્ફાબેટ આવે છે? આઈ. પછી આવે છે 6 વત્તા 5 વત્તા 3 બરાબર કયો નંબર આવે છે? 14. જે કયા 14 ઉપર કયો આલ્ફાબેટ જોવા મળે છે? તો 14 ઉપર એન આલ્ફાબેટ જોવા મળે છે. તો આપણો આન્સર કયો આવે છે? બી.
પ્રશ્ન નંબર 14 ની અંદર જે આકૃતિ જે છે એ આકૃતિમાં કઈ રીતે આવે, ઠીક છે। 14 ની અંદર પહેલો જે અંક જે છે એ અંકનું શું કરી લેવો, પહેલા જે અંકને 2 વડે ગુણી લેવો, તો 1 ગુણ્યા 2, અને એ અંકની અંદર કેટલા ગુણવાથી હવે 5 આવે, તો કેટલા ઉમેરવાથી 5 આવે, તો 3, કેમ કે 2 એકા 2 વત્તા 3 બરાબર શું જવાબ મળે છે 5। મતલબ પહેલા અંકનું પ્રોસેસ 2 વડે ગુણવા પછી વત્તા 3 કરવા તો બીજો અંક મળે। તો સેમ આની અંદર 13 આવે, 13 પછી 29, 29 પછી 61, 61 પછી 125, ઠીક છે। અહીં જોઈ શકો છો 5 ગુણ્યા 2 વત્તા 3 બરાબર 13, 13 દુ 26, 26 ને 3 29, 29 ગુણ્યા 2 વત્તા 3, પછી છેલ્લે કયો જવાબ આવે છે 125 ગુણ્યા 2 કેટલો આવે છે 250, 250 વત્તા 3 બરાબર 253। પ્રશ્ન નંબર 15, પ્રશ્ન નંબર 15 ની અંદર શું કરી શકો છો કે પહેલા જે બે અંક જે છે એ બંનેનો ગુણાકાર કરવો, અને એટલે કે 7 ગુણ્યા 3 બરાબર 21। હવે 21 માંથી કેટલા બાદ કરવાથી 18 આવે, 21 માંથી 3 બાદ કરવાથી 18 આવે, ઠીક છે। હવે પહેલા સેમ બીજી આકૃતિ 2 ગુણ્યા 8, 2 8 16 માઇનસ 16 માંથી કેટલા બાદ કરવાથી 12 આવે, તો 16 માંથી 4 બાદ કરવાથી 12 આવે। અહીં 3 છે, અહીં 4 છે, તો હવે કેટલામાંથી બાદ કરવાના રહેશે 5, એટલે કે 3 આ બાજુ 3 છે, પછી 9, 3 ગુણ્યા 9 27 ઓછા 5 બરાબર શું આવે છે 22, ઠીક છે। તો આપણો જવાબ શું આવે છે આન્સર 22। આવા જ પ્રશ્નોની તૈયારી માટે મારી ટેલિગ્રામ જે ચેનલ છે એ ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન ચેનલમાં છે, એ ડિસ્ક્રિપ્શનની અંદર છે, તો સો પ્લીઝ ફોલો માય ટેલિગ્રામ, કેમકે ટેલિગ્રામની અંદર તમને આ PDF એકદમ ફ્રીમાં મળશે, ઠીક છે, જેથી તમને તમારે નોટ્સ બનાવવા ખૂબ જ જરૂરી રહેશે, ઠીક છે। તો સો પ્લીઝ ફોલો માય ટેલિગ્રામ, ઠીક છે। આજે આટલા સુધી રાખીએ, અને જે આગળના પ્રશ્નો છે હું તમને મારી PDF જે છે મારી ટેલિગ્રામ ચેનલમાં મૂકી દઉં છું, જે તમને બીજા જે પ્રશ્નો છે આગળના પ્રશ્નોનો એકવાર વખત વિડીયો જોઈ લેવો, જેથી આ પાછળના જેટલા પણ પ્રશ્નો છે એ પ્રશ્નોનું તમને ડિટેલમાં ખબર પડી જશે। તો સો પ્લીઝ follow my Telegram and YouTube channel. Thanks for watching this video.